સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની તો રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરનું પ્રેરક સંબોધન રાજુલાના રામપરા ખાતે આહિર સમાજના સમૂહ લગ્નોત્સવ નિમિત્તે સમાજ પ્રત્યેની ભાવના વ્યક્ત કરતા પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે આ પ્રવચનની શરૂઆતમાં શીખ આપતી સંસ્કૃતિની વાત કરી અને ભાગ્ય સારા હોય તો ભગવાનનું નામ લ્યો, સમય સારો હોય તો કોઈકને કંઈક આપો અને કુદરત બુદ્ધિ આપે તો કોઈ ઉપર ઉપકાર કરો તે પ્રકારનું એમને જણાવ્યું છે. સામાજિક રીતે પછાત હોય, કોઈ આર્થિક રીતે પછાત હોય, કોઈ વૈચારિક રીતે પછાત હોય છે તેવા પણ અને પછાત શબ્દ ગમતા નથી અને જે ન ગમવું જોઈએ ને છેવાડાના માણસને પણ વૈચારિક રીતે પાછળ ન રહેવું જોઈએ તે પ્રકારે ત્યાં એમને નિવેદન આપ્યું છે. આહિર સમાજ દ્વારા આયોજિત આજનો આ 5મો સમૂહલગ્ન સમારંભમાં ઉપસ્થિત પ્રાતસ્મરણીય પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ, પૂજ્ય બીજા ભગત બાપુ, પૂજ્ય મહેશ દાદા, અન્ય સંતો, અન્ય ભૂદેવો, સમાજ શ્રેષ્ઠીઓમાં વડીલ મુરબ્બી બાઘા હતા, ગાંડા હતા, બાબુભાઈ, લાખાભાઈ, ભગવાનભાઈ, ઊંટિયા અને હાલ ભાવનગર જેવો રહે છે એવા વડીલ મુરબ્બી ઘનશ્યામભાઈ, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો, યુવાન દોસ્તો અને પત્રકાર મિત્રો. ભાગ બડાતો રામ ભજ, વખત બડાતો કછુ દે, અકલ બડી ઉપકાર કર, દેહ દેરા ફળ એ. એનો મતલબ એ છે કે ભાગ હારા હોય તો ભગવાનનું નામ લ્યો, સમય સારો હોય તો કોકને કંઈક આપો અને કુદરતે બુદ્ધિ વિશિષ્ટ આપી હોય તો કોક ઉપર ઉપકાર કરો. આહિર સમાજના આજના સમૂહ લગ્નની અંદર કેન્દ્ર સ્થાને જ્યારે પ્રભુતામાં પગલાં માંડી રહેલા સૌ નવ દંપતીઓ છે ત્યારે આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે સૌ નવ દંપતીઓ પોતાના ગૃહસ્થ જીવન અને સદગૃહસ્થ જીવન તરફ સાધુ સંતો મહાપુરુષોના આશીર્વાદ, વડીલોના આશીર્વાદથી લઈ જાય. સમાજ, કુટુંબ, પરિવારના જે નીતિ નિયમો છે, જે રીત રિવાજો છે, જે સંસ્કારો છે એ સંસ્કાર મુજબ ખૂબ ફલે ફૂલે અને આપણે બધાએ જ્યારે અહીં આવ્યા છીએ ત્યારે હું એવું માનું છું કે અમે સાક્ષી થવા માટે આવ્યા છીએ ત્યારે આપણી પણ જવાબદારી છે. એટલા માટે એટલું કહીશ કે જો એમાં કંઈ કચાશ રહે તો એ આપણા ઉપર આવે અને એમનું સદગૃહસ્થ જીવન ખૂબ સારી રીતે જાય એવા આપણે બધા એમને શુભેચ્છા પાઠવીએ. વડીલો, મહાપુરુષો, સાધુ સંતો આશીર્વાદ પાઠવશે, આપણે બધા એમને શુભેચ્છા પાઠવીએ. અભિનંદન પાઠવું છું આ સમૂહ લગ્ન સમિતિને, અભિનંદન પાઠવું છું બધા જ યુવાનોને કે ઘણા વર્ષોથી મહેનત કરીને આજે સમગ્ર વિસ્તારની અંદર ખૂબ મહેનત કરીને છેવાડાના માનવીને મદદરૂપ કેમ થઈ શકાય એના માટે સતત પ્રયત્ન કરે છે. સમાજના જે કુરિવાજો છે, સમાજમાં જે નીતિ નિયમો જે ફેરફાર કરીને આગળ જે જવાનું છે એની વાતો ઘણા બધા આગેવાનોએ ભૂતકાળમાં પણ કરી છે અને અહીંયા પણ ઘણી બધી કરવાના છે. પણ મારે માત્ર 2 બાબતો ઉપર આ બધા સાથે વાત કરવી છે. મેં એવું સાંભળ્યું છે કે કોઈ સામાજિક રીતે પછાત હોય, કોઈ આર્થિક રીતે પછાત હોય અને કોઈ વૈચારિક રીતે પછાત હોય. આમ તો આ પછાત શબ્દ કોઈને ગમતો નથી અને ન જ ગમવો જોઈએ. એટલા માટે ન ગમવો જોઈએ કે આજે સમગ્ર વિશ્વ અને સમગ્ર દુનિયા ક્યાં પહોંચી છે ત્યારે આ પછાત શબ્દ કોઈને ન ગમવો જોઈએ અને નથી જ ગમતો. અને હું એવું માનું છું કે એ વ્યાજબી પણ નથી. અને એટલા માટે મારે તમારે વિચાર કરવાની જરૂર છે કે કદાચ આર્થિક રીતે હું ને તમે પગભર નહીં હોય એટલે કે પછાત હશું તો ચાલશે,